रण की भगवत भगवान की जय। બપોરના સત્રમાં આપણે જોયું કે નાભાગે પિતાની સ્વધર્મ સમજીને સેવા કરી અને પિતાના આશીર્વાદથી નાભાગના પુત્ર અંબરીશ થયા. કાકરોલીમાં જે દ્વારિકાધીશનું સ્વરૂપ બિરાજે છે ને એ અંબરીશ રાજાના ઠાકોરજી છે. અંબરીશ રાજા ઠાકોરજીની સેવા સ્વયં કરતા, પોતે જ સ્વયં જલ ભરતા, ઠાકોરજીની સન્મુખ કીર્તન કરતા, બુહારીની સેવા પણ જાતે જ કરતા. તીર્થમાં છે ને અંબરીશની જેમ રહેવું જોઈએ. અંબરીશ રાજપાટ છોડે છે એટલે ભગવાન એની જવાબદારી પોતે ઉઠાવે છે. અંબરીશને ભગવાને સુદર્શન ચક્ર આપ્યું હતું. અંબરીશ રાજા 1 વર્ષ માટે યમુના કિનારે આવ્યા. સુદર્શન ચક્ર રાજાની ગેરહાજરીમાં એના રાજ્યનું અને અંબરીશનું ધ્યાન રાખ્યું હતું. એમણે એકાદશીનો નિયમ લીધેલો હતો. દસમના દિવસે 1 ટાઈમ ભોજન કરતા, 11ના દિવસે જલ પણ લેતા નહીં અને 12ના દિવસે 1 ટાઈમ ભોજન લેતા. 12નો દિવસ છે, દુર્વાસા મુનિ આવે છે, મહારાજ આજે 12 વાગ્યા પહેલાં આપ અહીં જમવા પધારજો. પછી 12 વાગ્યા પછી 13 બેસી જાય છે એટલે આપણે સાથે 11ના પારણા કરીશું. દુર્વાસા સ્નાન કરવા ગયા, સમયનું ભાન રહ્યું નહીં, મોડું થઈ ગયું. તેથી અંબરીશ રાજાએ વશિષ્ઠ મુનિના કહેવા પ્રમાણે ચરણામૃત તુલસી લેવાથી પારણા કરી લીધા. અને એ જ ટાઈમે દુર્વાસા મુનિ આવ્યા અને એમને ક્રોધ થયો. એમને મારવા કૃત્યા ઉત્પન્ન કરી અંબરીશનું રક્ષણ કરતા સુદર્શને કૃત્યાને મારી નાખી અને દુર્વાસાની પાછળ કર્યું. દુર્વાસાએ કહ્યું કે પ્રભુ, આપ શંકર ભગવાનને કહે છે કે આપે જ આ વિષ્ણુને સુદર્શન ચક્ર આપ્યું હતું, તો આપ આ સુદર્શન ચક્રને શાંત કરો. શંકર ભગવાન કહે છે કે હવે મારા હાથમાં નથી, તમારે એમની પાસે જ જવું પડશે. તેથી ભગવાન નારાયણની શરણમાં જાય છે. પ્રભુ મને બચાવો. ભગવાન કહે છે કે તે મારો અપરાધ નથી કર્યો, મારા ભક્તનો અપરાધ કર્યો છે, એટલે તું અંબરીશ પાસે જ જા. દુર્વાસા 1 વર્ષ દોડ્યા, અંબરીશે ભોજન નથી કર્યું, તેથી ભગવાને પણ ભોજન નથી કર્યું. દુર્વાસા અંબરીશ પાસે આવે છે. અંબરીશે કહ્યું કે જો અમે બ્રાહ્મણને દેવ માન્યા હોય તો શાંત થઈ જાઓ. સુદર્શન શાંત થઈ ગયું. બીજાનો દ્રોહ કરનારને શાંતિ ક્યાંથી મળે? દુર્વાસાએ ફરીથી શ્રી કૃષ્ણની બહેન સાથે લગ્ન કર્યા હતા. પછી અયોધ્યામાં સગર નામના ચક્રવર્તી રાજા થયા. સગર પુત્રો ઋષિને મારવા તૈયાર. સગરના 60,000 પુત્રો, જે સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો ને એને યજ્ઞનો ઘોડો ઇન્દ્ર ચોરી ગયો હતો અને કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો. સગરના 60,000 પુત્રો ઘોડાને શોધવા નીકળ્યા. જોયું તો કપિલ મુનિના આશ્રમમાં ઘોડો હતો. સગર પુત્રોને કપિલ મુનિ પર શંકા ગઈ. એમને કહ્યું કે આ ઢોંગી મુનિ છે અને આંખ બંધ કરીને બેસી ગયા છે. ઋષિને મારવા ગયા. કપિલ મુનિ સમાધિમાંથી જાગ્યા. નેત્ર ખોલતાની સાથે 60,000 પુત્રો ભસ્મ થઈ ગયા. ભગીરથ રાજા થયા. એમના વંશજમાં એમણે ગંગા અવતરણ માટે તપ કર્યું અને ગંગા મૈયા પ્રસન્ન થયા. કે મારા પ્રવાહને ધારણ કોણ કરશે? હું પ્રગટ થવા તો પૃથ્વી પર આવવા તો તૈયાર છું. ભગવતી ગંગા મૈયા મહાદેવજીની જટામાં પધારે છે. મહાદેવજી એક લટ ખોલે છે અને ગંગાજી વહેવા માંડે છે. પ્રભુ ગંગાજીને બહાર કાઢો. શંકર ભગવાન કહે છે કે દેવોએ મને ઝેર આપ્યું છે, એની ગરમી ખૂબ છે. આ ગંગાજીને આવવાથી મને ઠંડક લાગે છે. એક લટ ખસેડે છે અને ગંગાજીની પવિત્ર ધારા વહેવા લાગે છે. ગંગાજી મુક્તિ આપે છે અને યમુનાજી ભક્તિ આપે છે. ભગીરથ રાજા પછી ખટવાંગ રાજા થયા. ખટવાંગના દિલીપ રાજા થયા. દિલીપ રાજાને દીકરો નહોતો. વશિષ્ઠ સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી. રઘુવંશમાં દિલીપ રાજાએ પછી નંદિનીની સેવા કરી. એનું સુંદર વર્ણન કાલિદાસે લખ્યું છે. ગાયની સેવાથી અને મહાદેવની કૃપાથી દિલીપ રાજાને ત્યાં રઘુનો જન્મ થયો. રઘુના નામ પરથી આ વંશનું નામ રઘુવંશ થયું. રઘુ રાજા સરયુ કિનારે ઝૂંપડીમાં રહેતા હતા. માટીના વાસણમાં જમે છે. આશ્રમમાં એક શિષ્ય
ને ગુરુ ભણાવતા હતા. અભ્યાસ પૂરો થયો. શિષ્યએ કહ્યું કે ગુરુ દક્ષિણા આપો. શિષ્ય કહે છે કે કાંઈક તો માગો. ત્યારે ગુરુને થોડો ગુસ્સો આવે છે. કહે છે કે મારી પાસે 14 વિદ્યા શીખ્યો છે, તું 14 કરોડ સોના મોહર લે આવ. કોના ઘરે જાઓ? તો કહે છે કે સોના મોહર તો અયોધ્યાના રાજા આપી શકે. શિષ્ય અયોધ્યાની પાસે અયોધ્યા જાય છે. ખબર પડે છે કે અયોધ્યાના રાજા તો ઝૂંપડીમાં રહે છે. શિષ્ય દર્શન કરવા ગયો. કહે છે કે મારે 14 કરોડ સોના મોહર જોઈએ છે. રઘુ રાજાએ 2 કલાકનો સમય માગ્યો. કુબેરને કાગળ લખ્યો. કુબેરે 14 કરોડ સોના મોહર મોકલી આપી. શિષ્યએ જઈને ગુરુને આપી. ગુરુએ 14 સોના મોહર એમાંથી લીધી, બાકી બાધી પાછી આપી દીધી. રઘુ રાજાને ત્યાં અજ રાજા થયા. અજના પત્નીનું નામ ઇન્દુમતી. એમને ત્યાં મહારાજા દશરથ જન્મ્યા. દશરથ મહારાજને ત્યાં 4 પુત્ર જન્મ્યા. પાપ અને અધર્મનો નાશ કર્યો. દેવો કહે છે કે પ્રભુ પ્રગટ થાઓ. ભગવાને દેવોને આશ્વાસન આપ્યું કે રાવણનો પાપથી તમને હું મુક્ત કરીશ. હું અયોધ્યામાં દશરથ રાજાને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થાઉં છું. તમે બધા પૃથ્વી પર વાનર રૂપે પ્રગટ થાઓ. દીકરો ન જન્મે ને તો શ્રવણના પિતા યજ્ઞદત્તે શ્રાપ આપેલ કે પુત્રના વિયોગમાં અમે મરીએ છીએ, એમ દશરથ તું પણ મરીશ. એ શ્રાપ નકામો જાય. શાંતા દશરથ રાજાની એક દીકરી હતી. એનું નામ શાંતા હતું. શાંતાને સુમિત્રા દેવીએ જન્મ આપ્યો હતો. દશરથ રાજાના જમાઈ જે હતા ને, શાંતાના વર, એ ઋષિ હતા. એમને યજ્ઞ માટે બોલાવ્યા. સરયુ કિનારે યજ્ઞ થાય છે. યજ્ઞની પૂર્ણાવતી વખતે અગ્નિનારાયણ પ્રગટ થાય છે અને દશરથને ખીર આપે છે. ખીર દશરથે કૌશલ્યાને આપી. કૌશલ્યાએ 3 રાણીઓમાં વેચી. કૈકેયીની ખીર હાથમાંથી એમની સમડી લઈ ગઈ. ત્યારે અંજની દેવી પર્વત પર બેસીને મહાદેવને વિનંતી કરે છે અને ખીર એમના હાથમાં પડે છે. અંજની દેવીને એમ થાય છે કે આ ખીર મહાદેવે આપી છે. એ ખીર ખાઈ જાય છે. એમાંથી હનુમાન થાય છે. જે ખીરમાંથી રામ, એ જ ખીરમાંથી હનુમાન. રામજીનું પ્રાગટ્ય જોયું. રૂડા રામનો જન્મદિન આવ્યો રે લોલ. સૌ ભક્તોએ પ્રેમથી દીપાવ્યો રે લોલ. ચતુર્ભુજ સ્વરૂપે શ્રી રામ ભગવાન કૌશલ્યાજીને દર્શન આપે છે. તેના પછી નામકરણ વિધિ થઈ. 4 છોકરાઓના નામ રાખવામાં આવ્યા હતા. શાસ્ત્રો જીવંત છે. ભાગવત, રામાયણ, ગીતા, આ બધા ઉપનિષદ, વેદ આ જે બધા છે ને, તેથી કરીને આપણી સંસ્કૃતિ આજે જળવાયેલી છે. સચ્ચિત અને આનંદ એટલે શ્રી રામ. જેનું સ્મરણ કરતા અશુભ ટળી જાય ને, એ પ્રભુ મારા ઘેર પધાર્યા. શ્રી રામના પ્રાગટ્યના સમાચાર સાંભળી અયોધ્યાની સ્ત્રીઓ એના દર્શને જાય છે. એની આરતી ઉતારે છે, વંદન કરે છે. રાજા એ દેવનો અંશ ગણાય, તેથી તેને વંદન કરવા જોઈએ. દશરથ રાજાએ બધું જ દાન કરી દીધું. કૌશલ્યાના પુત્રનું નામ રામ પાડ્યું. રામ આનંદ સેતુ, સુખ આપનાર અને આરામ આપે તે રામ. બીજા પુત્રનું નામ ભરત પાડ્યું. ત્રીજાનું લક્ષ્મણ અને ચોથા પુત્રનું નામ શત્રુઘ્ન રાખ્યું. 4 અવસ્થાઓ છે: જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય. 4 અવસ્થામાં લક્ષ્મણ એ જાગૃત અવસ્થા છે, શત્રુઘ્ન સ્વપ્નાવસ્થા છે, ભરત એ સુષુપ્તિ અવસ્થા છે અને શ્રી રામ તુર્યાવસ્થા એટલે કે મોક્ષ અવસ્થા છે. કુલગુરુ વશિષ્ઠ મુનિએ 4 ભાઈઓના નામકરણ સંસ્કાર કર્યા છે. શ્રી રામ આટલે સુધી આપણે બપોરે વાંચ્યું. હવે શ્રી રામનું બાલચરિત્રનું વર્ણન તે આપણે આગળ વાંચીએ. શ્રી રામના બાલચરિત્રનું વર્ણન અદ્ભુત છે. એક દિવસ શ્રી રામ દશરથના ખોળામાં બેઠા હતા. ત્યાં એક મદારી માકડાનો ખેલ કરાવવા આવ્યો. માકડાને જોઈને તો રામ રોવા લાગ્યા. રામે કહ્યું કે મારે વાંદરાને જોવું છે, મારે વાંદરું જોઈએ છે, મારે એનું કામ છે. એ માકડાનો ખેલ જોતા રામને આજે હનુમાનજી યાદ આવે છે, રડે છે. રમત જોતા રામને યાદ આવ્યા હનુમાન, લાવ્યા પોતુરત મને વાનર એ ગુણવાન. લાવ્યા વાનર વિચિત્ર બહુ, રીજા નહીં શ્રી રામ,
ભોજન શયન ગમતા નથી, રડ્યા કરે છે રામ. રામ છાના રહેતા નથી. હજારો વાંદરા મંગાવ્યા પણ એક પણ રામને પસંદ નથી. કહે છે કે મારો સાથી વાનર લાવી આપો. વશિષ્ઠ ઋષિ પાસે જાય છે કે રામ રડે છે, છાના રહેતા નથી, વાંદરાની માગણી કરે છે. વશિષ્ઠ મુનિ સમાધિમાં જઈને જુએ છે. દશરથને કહે છે, કિષ્કિંધામાં વાનર વસે, હનુમાન એનું નામ, એને તમે તેડાવશો તો ટળશે દુઃખ તમામ. અનુચર આવ્યા તેડીને, લાવ્યા હનુમંતલાલ, રામચંદ્ર ભેટી પડ્યા, રાજી થયા તત્કાળ. પુરુષોત્તમ કહે નિજ દાસને, ભૂલે નહીં ભગવાન, આવા ચરિત્ર આચરી એ તો વધારે ભક્તોનું માન. જીવ ભલે ભગવાનને ભૂલી જાય પણ ભગવાન કોઈ દિવસ જીવને ભૂલતા નથી. કિષ્કિંધામાં રામ સીતાને શોધતા ગયા ને ત્યારે હનુમાન રામને ન ઓળખી શક્યા, પણ ભગવાન હનુમાનને ઓળખી ગયા. ઉત્તરાયણને દિવસે શ્રી રામ રાજમહેલ પરથી પતંગ ચગાવે છે. ફિરકી હનુમાને પકડી છે. પતંગ સ્વર્ગમાં પહોંચ્યો. સ્વર્ગમાં ઇન્દ્રના પુત્ર જયંતની પત્નીના માથામાં વાગ્યો. જયંતની પત્ની વિચાર કરે છે, આ પતંગ આટલો સુંદર તો એનો ચગાવનાર કેટલો સુંદર હશે. જયંતની પત્નીએ પતંગ કાપી લીધો. હનુમાનજી છલાંગ મારીને સ્વર્ગમાં પહોંચ્યા. પતંગ શોધે છે. જયંતને પૂછ્યું કે અમારો પતંગ કોણે કાપ્યો, પાછો આપો. જયંતની પત્નીએ કહ્યું કે તમને નહીં આપું, આ પતંગ ચગાવનારને મોકલો તો આપું. હનુમાનજી પાછા અયોધ્યા આવ્યા છે. રામે પૂછ્યું કે પતંગ ન લાવ્યા? ત્યારે હનુમાનજી કહે એ તો તમને બોલાવે છે, કહે છે કે ચગાવનાર આવશે ને તો જ આ પતંગ આપીશ, મારે તો એમનું મોઢું જોવું છે. રામ ભગવાન કહે છે કે કહી દે કે મારી પાસે સમય નથી અત્યારે, ચિત્રકૂટમાં સ્ફટિક શિલા પર હું તને બોલાવીશ. હનુમાને સ્વર્ગમાં જઈને કહ્યું કે અત્યારે રાઘવેન્દ્ર પાસે સમય નથી, પતંગ પાછા આપો. શ્રી રામ ચિત્રકૂટમાં જશે ને ત્યારે મંદાકિનીના કિનારે રાસલીલામાં તમને ગોપી તરીકે અપનાવશે. જયંતની પત્નીએ પતંગ આપ્યો. ભગવાન શ્રી રામ ચિત્રકૂટમાં રાસ રમ્યા હતા. કૌશલ્યાજીએ એક દિવસ શ્રી રામને પારણામાં પોઢાડ્યા. તુલસીદાસજીએ કહ્યું છે, એક બાર જનની અનહવાએ, કરી સિંગાર પલના પોઢાએ, નિજ કુલ ઇષ્ટ દેવ ભગવાના, પૂજા હેતુ કિન્હ અસ્નાના. કૌશલ્યાને એક નિયમ હતો કે જ્યાં સુધી ઠાકોરજીની પૂજા ન કરે ને ત્યાં સુધી પાણી પણ ન પીએ. માણસે જીવનમાં એક નિયમ રાખવો જોઈએ. સાચા ઇન્સાન થવું હોય ને તો નિયમથી જીવનને બાંધો. ઇન્દ્રા બેટીજી એક નિયમ લીધો હતો, તિલકવાડામાં શ્રી મહાપ્રભુજીનું મંદિર ન થાય ને ત્યાં સુધી કેરી ન ખાવી. 15 વર્ષ સુધી કેરી ન ખાધી અને તિલકવાડામાં શ્રી મહાપ્રભુજીનું મંદિર થયું. કૌશલ્યાજીનો નિયમ હતો કે શ્રી રંગ ભગવાનની પૂજા ન કરે, ભોગ ન ધરે ને ત્યાં સુધી જળ પણ ન લે. કૌશલ્યાએ રામને નવડાવ્યા. રામ જાગતા હોય તો સેવા થાય નહીં. ઊંઘાડવા માટે નવડાવ્યા, સ્નાન કરાવીને દૂધ પાયું અને ઘોડિયામાં પોઢાડ્યા. રામ સૂઈ ગયા. કૌશલ્યાએ શ્રીરંગ ભગવાનને સામગ્રી ભોગ ધરી. જ્યારે તેરો ખોલવા ગયા ને તો શ્રીરંગ ભગવાન સામે ઉભેલા અને રામ ખાતા હતા. એમને કહ્યું કે રામને તો મેં સુવાડ્યા છે, ઘોડિયું તો ઉપર છે, રામને નીચે ઉતાર્યા નથી. દોડતા ગયા જ્યાં ત્યાં રામ ઊંઘતા હતા. ત્યાં ગયા તો રામ ઊંઘે છે. પાછા સેવાના રૂમમાં આવ્યા. ત્યાં રામને જમતા જોયા. કૌશલ્યાને કહ્યું, યા ઊહા દહુ બાલક દેખા, મતિભ્રમ મોર કી આન વિશેષા. અહીં અને ત્યાં 2 બાળક છે. મારી મતિ ભ્રમિત થઈ ગઈ છે કે આ હકીકત છે? આ વિચાર કરે છે કે આ 2માં અસલી રામ કોણ? અને ભગવાને કૌશલ્યાને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું. શ્રી રામના મોઢામાં કૌશલ્યાજી અનેક સૂર્ય ચંદ્ર, અનેક શંકર, અનેક બ્રહ્મા, અનેક સમુદ્રો, અનેક બ્રહ્માંડોને જોયા. ભગવાને કહ્યું કે માં, આ જગત છે ને મારું સ્વરૂપ છે. રામે માતાને બોધ કર્યો.
કૌશલ્યાએ રામને વિનંતી કરી છે, આજે આ બધું દેખાડ્યું, કૃપા કરી મને ફરી ન દેખાડતો, મારું વાત્સલ્ય ખતમ થઈ જાય. મને પુત્રનું સુખ નહીં મળે, મારે ઈશ્વર ભાવ નથી જોઈતો, મારે તો પુત્ર સુખ જોઈએ છે. રામે કહ્યું કે માં હવે ફરી નહીં બતાવું, હવે તમે આ વાત કોઈને કહેશો નહીં. મહાદેવજી જોશી બન્યા અને કાગભૂષણડી ચેલો બન્યા અયોધ્યામાં ફરવા આવ્યા. એમને રામના દર્શન કરવા હતા. રાજાના મહેલમાં કોઈ ઘૂસવા દે નહીં, ત્યાં સિપાહીઓ ચોકી કરે છે, સીધી રીતે જવાશે નહીં એટલે નાટક કર્યું. જ્યોતિષ કાર્યાલય ખોલ્યું, નામ રાખ્યું સદાશિવરાવ જોશી. ચેલો અયોધ્યામાં જોશીજીનો પ્રચાર કરે છે. ખૂબ ખ્યાતિ થઈ ગઈ. કૌશલ્યાજીને ખબર પડી કે કોઈ જોશી આવ્યા છે, સચોટ ભવિષ્ય કહે છે. કૌશલ્યાએ માણસ મોકલ્યો. એણે જઈને કહ્યું કે મહારાજ, રામનું ભવિષ્ય જોવા આપને કૌશલ્યાજી રાજભવનમાં બોલાવે છે. 4 બાળકનું જ્યોતિષ જોવાનું છે. મહાદેવે કહ્યું કે આ ભૂષણડી આપણી યુક્તિ સફળ થઈ. બંને અંતઃપુરમાં આવ્યા, ખૂબ માન આપ્યું, સિંહાસન પર બેસાડ્યા. કૌશલ્યાજી રામને ખોળામાં લઈ આવ્યા. કહ્યું મહારાજ, આ બાળકનું ભવિષ્ય કહો. મહાદેવજી કહે છે કે આટલા દૂરથી મને નહીં દેખાય, મારા ખોળામાં આપો. કૌશલ્યાએ શ્રી રામને મહાદેવજીના ખોળામાં આપ્યા. મહાદેવજીને રોમાંચ થયો, આનંદ થઈ ગયો. શ્રી રામના ચરણ એની છાતીએ ચાપે છે. મહારાજ, તમે આ શું કરો છો? જલ્દીથી રામની હસ્તરેખા જોઈને ભવિષ્ય બતાવો. મહાદેવજી રામનો હાથ જોઈને બોલ્યા કે પંડિત થશે. માતા ખુશ થયા. રામ 16 વર્ષના થશે ત્યારે વિશ્વામિત્ર લેવા આવશે. રામ ત્રાડકાને મારશે, યજ્ઞની રક્ષા કરશે. દશરથની કીર્તિ વધશે. જનકપુરમાં શિવનું ધનુષ તોડશે. જાનકીજી શ્રી રામને વરમાળા પહેરાવશે. જનક રાજાની પુત્રી સીતા માતા તમારા પુત્ર વધુ બનશે. કૌશલ્યા ખુશ થયા કે અરે વાહ, જનક રાજા વેવાય થશે, સીતા પુત્ર વધુ થશે તો અમારા જેવું ભાગ્યશાળી કોણ? મહાદેવજીને બધા દાગીના ઉતારીને મહાદેવે વિચાર્યું કે લગ્ન પછીનું ભવિષ્ય કહીશ ને તો બધા દાગીના પાછા લઈ લેશે. એટલે મહાદેવે કહ્યું કે બા, વધારે કાંઈ કહેવા જેવું નથી, હું રામના લગ્ન પછી ફરી આવીશ. એમ કહીને મહાદેવજી રવાના થઈ ગયા. શ્રી રામ ગુરુકુળમાં ભણવા પધારે છે. વશિષ્ઠ ઋષિ પાસે ભણવા ગયા અને અલ્પ સમયમાં વિદ્યા પ્રાપ્ત કરી. ભણવા માટે ગુરુને ઘેર જવું જોઈએ. આજે પૈસાદાર લોકો ગુરુને ઘરે બોલાવે છે, એ બરાબર નથી. ગુરુનું માન સચવાવવું જોઈએ, વિનય વિવેક ચૂકવું ન જોઈએ. આ સૂત્ર શ્રી રામે શીખવાડ્યું. માતા પિતા ગુરુને પ્રણામ કરવા. શ્રી રામ દરરોજ માતા પિતા અને ગુરુને વંદન કરતા હતા. પિતા ન હોય ને તો ભગવાન સૂર્ય જગત પિતા છે, માં નથી તો ધરતી માં છે. ગુરુ કોણ? તો કે જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કિનારી. હનુમાનજી એ ગુરુ છે. એ જ પ્રમાણે આચાર્ય મહાપ્રભુજી ભગવાન શંકરાચાર્યજીને નિત્ય નમસ્કાર કરવા. રામ હંમેશા બધા ભાઈઓને સાથે રાખીને ભોજન કરતા. જે ઘરોમાં ભાઈ ભાઈ જમે છે, સાથે જમે છે ને, ત્યાં રામરાજ છે. અને ભાઈ ભાઈને લાતો મારે રાવણ રાજ છે. રાવણે વિભીષણને લાત મારી હતી. શ્રી રામ અને લક્ષ્મણ જોડે ફરે છે. સુમિત્રાજી આખા ઘરનો વ્યવહાર સંભાળે. એક દિવસ કૌશલ્યા અને કૈકેયીએ સુમિત્રાને કહ્યું કે તમે આખા ઘરનું કામ કરો છો, આ 2 છોકરાઓને નહીં સંભાળી શકો. લક્ષ્મણને કૌશલ્યા લઈ ગયા, પણ લક્ષ્મણ તો કૌશલ્યાને ત્યાં રડ્યા કરે. કૌશલ્યાને કહ્યું કે હું આને ક્યાંથી લાવું, શાંત જ ન થાય. દશરથે કહ્યું કે કૌશલ્યા, તું લક્ષ્મણને રામની પાસે મૂકી આવ. આ સાંભળીને લક્ષ્મણ દોડ્યા અને રામ પાસે જઈને ઓઢી ગયા. શાંત થઈ ગયા. માને આશ્ચર્ય થયું. રામ સૂતી વખતે લક્ષ્મણની છાતી પર રામે પોતાનો શ્રી હસ્ત પધરાવ્યો છે. લક્ષ્મણ ઊંઘે છે. લક્ષ્મણ ગોરા હતા અને રામ કાળા. લક્ષ્મણના સોના જેવા શરીર પર શ્રી રામનો કાળો પંજો, દૂરથી સોનાના કમળ પર કાળો નાગ બેઠો હોય ને એવું દ્રશ્ય ખડું થયું. માએ નક્કી કર્યું કે લક્ષ્મણ રડે ને એટલે શ્રી રામની પાસે મોકલી દે, તુરત જ છાના રહી જાય. બચપનથી સાથે રહ્યા. અંત સમય સુધી લક્ષ્મણે રામનો સાથ ન છોડ્યો. જ્યારે જ્યારે રઘુનાથજીએ લક્ષ્મણનો સાથ છોડ્યો ને
ત્યારે શ્રી રામને નુકસાન થયું. એક પ્રસંગ શ્રી રામને સુમંત બોલાવવા આવ્યા. કૈકેયીના મહેલમાં મહારાજ આપણને બોલાવે છે. રામ પગમાં પાવડી પર નથી પહેરતા, ખુલ્લા પગે દોડે છે. લક્ષ્મણને સાથે ન લીધા, પરિણામ જાણીતું છે. રામની ગાદી ગઈ, 14 વર્ષનો વનવાસ થયો, દશરથનું મૃત્યુ થઈ. વાલ્મીકી જે લખે છે કે સાથે જો લક્ષ્મણ હોત ને તો પરિણામ જુદું હોત. બીજો પ્રસંગ, મારી જ હરણ બનીને પંચવટીમાં આવ્યો, એને મારવા રામ એકલા ગયા. લક્ષ્મણને ઝૂંપડીમાં બેસાડ્યા. રામે પત્નીને ગુમાવવી પડી. હવે વિશ્વામિત્રનું આગમન. રામચંદ્રજીને વિશ્વામિત્ર લેવા આવ્યા. કારણ વિશ્વામિત્ર વિચાર કરે છે કે પ્રભુ અવતર્યા છે. ગાદી તનય મન ચિંતા વ્યાપી, હરિબિનુ મરહિન નિશિચર પાપી. તબ મુનિવર મન કિન્હ બિચારા, પ્રભુ અવતર્યો હરણ મહી બારા. વિશ્વામિત્રજી સિદ્ધાશ્રમમાં રહેતા હતા. રાક્ષસો યજ્ઞ કાર્યમાં વિક્ષેપ ન નાખે. જો હું ક્રોધ કરીશ ને તો મારું તપ નકામું જશે. એમણે સમાધિમાં જોયું કે ભગવાન પ્રગટી ચૂક્યા છે. રામ રાક્ષસોને મારશે તો રામની કીર્તિ વધશે અને લોકો એમને ઓળખશે. હું મારીશ તો રામને નહીં લાવું તો રામને લોકો ઓળખશે કઈ રીતે? વિશ્વામિત્ર રાક્ષસોને મારવામાં સમર્થ હતા, છતાં રામને લેવા અયોધ્યા પધાર્યા. સરયુ નદીમાં સ્નાન કર્યું. ભક્તિમાં નાહી વિશુદ્ધ બને ને એને શ્રી રામના દર્શન થાય. શ્રી કૃષ્ણ પાસે જવું હોય તો યમુનામાં સ્નાન કરીને જવાય. શ્રી રામ પાસે જવું હોય તો સરયુમાં સ્નાન કરીને જવાય. અયોધ્યાના રાજ દરબારમાં દ્વારપાલ દોડતા દોડતા દશરથ પાસે જઈને ખબર આપે છે, મુનિ આગમન સબ સુના જબ રાજા, મિલન ગયે ઉલે વિપ્ર સમાજા. દશરથે વિચાર્યું કે વિશ્વામિત્ર તો ક્યારે આવતા નથી, આજે કેમ આવ્યા? વિશ્વામિત્ર તો મોટા ઋષિ છે, ઋષિઓમાં ચક્રવર્તી છે, ગાયત્રી મંત્રના દ્રષ્ટા છે. મારું ભાગ્ય ખુલ્યું. વિશ્વામિત્ર વગર આમંત્રણે મારે ઘરે આવ્યા, એ તો કોઈના ઘરે જતા નથી. દશરથ, વશિષ્ઠ વગેરે બ્રાહ્મણોને લઈ અને સામૈયું કરવા દરવાજે ગયા. આવતાની સાથે કરી દંડવત મુનિ સન્માની, નિજ આસન બેઠો રે જ્ઞાની. દશરથે વિશ્વામિત્રજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત કર્યા અને એમને લાવીને સિંહાસનની ઉપર બેસાડ્યા. આ વિવેક છે, શાસ્ત્રો છે ને વિવેક શીખવે છે. મને આપના સિંહાસન પર બેસવાનું યોગ્ય નથી લાગતું. આપ અયોધ્યાના રાજા છો, હું સિંહાસન પર અને આપ ચરણોમાં. આ બરાબર નથી. દશરથ કહે છે કે એ જ યોગ્ય છે, કારણ કે અયોધ્યાની આ ગાદીના ખરા માલિક તો આપ છો. હું તો સેવક માત્ર છું. માલિક આવે એટલે ખુરશી ખાલી કરી જોઈએ. વિશ્વામિત્ર કહે છે કે હું માલિક કઈ રીતે? દશરથ સમજાવે છે કે મારા દાદા હરિશ્ચંદ્ર રાજા હતા, એ અયોધ્યાના રાજા. મને યાદ છે, મારા દાદા હરિશ્ચંદ્રએ આપને રાજ આપી દીધું હતું. તમે મારા દાદાને કહ્યું હતું કે મને રાજ કરતા ન આવડે, બ્રાહ્મણ છું, માલિક બનું, પણ સેવક તરીકે તું અયોધ્યાનું ધ્યાન રાખજો. અમે તો સેવક તરીકે આ રાજની સેવા કરીએ છીએ. સાચા માલિક તો આપ છો. અયોધ્યાનું રાજ આપનું છે, એટલે સાચા માલિક આવતા મેં ખુરશી ખાલી કરી છે. વિશ્વામિત્રની નજર સિંહાસન પર પડી. સિંહાસન પર 3 સૂત્ર લખ્યા છે. રઘુવંશના રાજા યુદ્ધમાં પીઠ બતાવતા નથી. રઘુવંશના રાજા પર સ્ત્રી પર કુદ્રષ્ટિ કરતા નથી અને માગનારને પ્રાણ પણ આપવામાં આવે છે. ચરણ પખારી કિન્હી અતિ પૂજા, મોસમ આજુ ધન્ય નહીં દૂજા. સોનાથી કથરોટમાં પતિ પત્ની બંનેએ વિશ્વામિત્રના ચરણ પકારી 16 પૂજન કર્યું, સ્તુતિ કરી કે આજે મારા જેવો કોઈ ધન્ય થયો નથી. આપના પુનિત પગલા વિલાસીને ઘેર પડ્યા. આટલું કર્યું ને છતાં વિશ્વામિત્ર ઋષિ પ્રસન્ન ન થયા. બ્રાહ્મણ 100% ખુશ ક્યારે થાય? વિવિધ ભાતી ભોજન કરો આવા, મુનિવર હૃદય હરસ અતિ પાવા. વિશ્વામિત્રને જાત જાતના પકવાનો સાથે ભોજન કરાવ્યું અને મુનિવર અત્યંત પ્રસન્ન દેખાયા. મુનિને મૂળમાં આવ્યા જોઈને દશરથે બાળકોને બોલાવીને ચરણમાં મૂક્યા. શ્રી રામને જોઈને વિશ્વામિત્રએ કહ્યું,
अनुज समेत देहु रघुनाथा निशिचर बद में हो बसनाथा। શ્રી રામ અને લક્ષ્મણને મને આપો. વિશ્વામિત્રની માગણીથી દશરથ તો ડઘાઈ ગયા, ગભરાઈ ગયા. ત્યારે વશિષ્ઠ ઋષિએ કહ્યું કે રાજન, તમને આ બાળકો શેનાથી મળ્યા છે? તો કંઈ યજ્ઞથી. તો વિશ્વામિત્ર યજ્ઞ માટે જ તો માગે છે, કેમ નથી આપતા? 2 પુત્રોને આપો, ફાયદો તમને જ છે. વશિષ્ઠના કહેવાથી રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રને સોંપ્યા. વિશ્વામિત્ર રામ લક્ષ્મણને લઈને પોતાના સિદ્ધાશ્રમ તરફ જઈ રહ્યા છે. રસ્તામાં ત્રાડકાને મારી. કોઈ સ્ત્રીને વિના અપરાધ મારવીને શાસ્ત્ર મર્યાદા નથી. એના 2 કારણ છે. ગુરુની આજ્ઞા છે, ગુરુની આજ્ઞાનો વિચાર કર્યા વિના અમલ કરવો, અને બીજું તાડકા રાક્ષસોની માં છે. ન મારે ને તો રાક્ષસો નવા પેદા કરે. મૂળને જ કાપી નાખ્યું. પછી આશ્રમમાં આવ્યા, સુબાહુને માર્યો અને મારીચને શિક્ષા કરી, યજ્ઞની રક્ષા કરી. રસ્તામાં ગૌતમ ઋષિનો આશ્રમ જોયો. ત્યાં એક શિલા એટલે કે પથ્થર જોયો. શ્રી રામની ચરણ રજ અડકતા શિલામાંથી અહલ્યા પ્રગટ થયા. અહલ્યા પ્રભુની સ્તુતિ કરે છે, કહે છે, મુનિ શ્રાપ જો દિન હા અતિબલ કિન હા પરમ અનુગ્રમે માના. વિશ્વામિત્ર અહલ્યાનો પરિચય આપે છે કે આ ગૌતમ ઋષિની સ્ત્રી છે. ગૌતમ એને શ્રાપ આપ્યો હતો. મૂળની ઋષિએ સજા કરી, પરંતુ ગૌતમ છે ને તપસ્વી છે. એમની અહલ્યાએ જે સેવા કરીને ત્યારે ઋષિએ કહ્યું કે મારી સેવાના ફળ સ્વરૂપ તને શ્રી રામના ચરણ સ્પર્શ મળશે, તને શ્રી રામના દર્શન મળશે. શ્રી રામ ત્રેતા યુગમાં પ્રગટ થશે. અત્યારે સતયુગ ચાલે છે. સતયુગ પછી દ્વાપર આવશે, અને દ્વાપર પછી ત્રેતામાં શ્રી રામનું પ્રાગટ્ય થશે. પરંતુ અહલ્યા, તારી સેવાથી હું અતિ પ્રસન્ન છું. હું મારી યોગ શક્તિથી આ યુગનો ક્રમ બદલું છું. હવે સતયુગ પછી ત્રેતા આવશે અને શ્રી રામના દર્શન થશે. અહલ્યા તેથી ભગવાનને કહે છે કે મારા પતિએ મને શ્રાપ નથી આપ્યો, પણ વરદાન આપ્યું છે. વાલ્મીકી કહે છે કે શ્રી રામે અહલ્યાને ચરણ નથી અટકાડ્યો, દંડવત કર્યા છે, કારણ કે ઋષિ પત્ની છે, બ્રાહ્મણની પત્ની છે. રામ ક્ષત્રિય છે, પગ ન અટકાડાય. અપરાધ થાય, રામે દંડવત કર્યા એટલે અહલ્યામાં વાત્સલ્ય ભાવ, માતૃભાવ જાગ્યો અને શ્રી રામને જોઈને બેઠા થઈ ગયા. વિશ્વામિત્રજી રામ લક્ષ્મણને લઈને જનકપુર આવ્યા. જનક રાજા રામના દર્શન કરવા આવ્યા. જનકને રામના દર્શન કરી અને અનુરાગ થયો. શ્રી રામે વિશ્વામિત્રને કહ્યું કે આપની આજ્ઞા હોય તો અમે જનકપુર જોઈ આવીએ. જનકપુર જોવા ગયા. સ્ત્રીઓને ખબર પડી, ઘરના બધા કામ પડતા મૂકી દોડી. રામનું સૌંદર્ય જોઈને ઘણાને તો સમાધિ લાગી ગઈ. શ્રી રામનું સૌંદર્ય જોઈને કોઈ મોહિત ન થાય ને એવું બને જ નહીં. વિશ્વામિત્ર જેવા પરમ વૈરાગી પણ મોહિત થઈ ગયા હતા. જંગલના પશુ પક્ષીઓ પણ રામને જોઈને ચિત્રકૂટમાં મોહિત થઈ ગયા હતા. હરણ દોડે છે આગળ, પણ એનું મોઢું છે પાછળ. રામને જોયા કરે. રામને માખી મચ્છર પણ પ્રેમ કરતા કરડતા નહીં. શ્રી રામનો પગ સાપ ઉપર પડે ને તો સાપ પ્રેમથી એમના ચરણને વિકળાઈ જાય. ઝેરી પ્રાણીઓ પણ મોહિત. પક્ષીઓ ઉડી ઉડીને રામની આગળ રસ્તામાં જઈને બેસે. રામ ચાલીને આગળ નીકળે એટલે પાછા ઉડીને આગળ જઈને બેસે. જનકપુરના લોકો દર્શન કરીને મોહિત થયા છે. તો જનક કહે છે કે જનક રાજાએ ભૂલ કરી છે. જો રામને પહેલા જોયા હોત ને તો આ ધનુષની ધમાલ ન પડત. શ્રી રામ લક્ષ્મણ ધનુષશાળા જોઈ અને વિશ્વામિત્રની પાસે આવ્યા. બીજા દિવસે પુષ્પ લેવા જનક રાજાના બગીચામાં ગયા. ત્યાં જાનકીજી અને રામનો મેળાપ થયો. વિશ્વામિત્ર રામ લક્ષ્મણને લઈ અને ધનુષ યજ્ઞમાં ગયા. મોટા મોટા રાજાઓ ધનુષ ઉપાડી ન શક્યા. ત્યારે વિશ્વામિત્ર ઋષિએ શ્રી રામને કહ્યું, ઉઠહુ રામ ભંજહુ ભવ ચાપા, મેટહુ તાત જનક પરિતાપા. સીતા ધરતીની પુત્રી છે. ધરતીએ ધનુષને પકડી રાખ્યું હતું. ધરતીએ નક્કી કર્યું હતું કે શ્રી રામ સિવાય હું કોઈને સીતાને આપીશ નહીં. શ્રી રામ ધનુષ્યને પગે લાગ્યા, કારણ એ શિવનું ધનુષ્ય છે. રામ ક્યારેય મર્યાદા ચૂકતા નથી.
ધનુષ્ય અત્યારે હલકું ફૂલ થઈ ગયું. શ્રી રામે ધનુષ ઉપાડીને તોડી નાખ્યું. તોડ્યું કેમ? તો કે દુષ્ટ રાજાઓ જાનકીની તરફ જોતા હતા. રાજાઓની નજર ચૂકાવવા ધનુષ્યને તોડીને એવો અવાજ કર્યો કે રાજાઓના જીવ અદ્ધર થઈ ગયા. શ્રી રામને જોતા જ રહી ગયા, ફફડી ગયા. સીતા સામે જોવાની હિંમત જ ન રહી. સીતાજી હાથમાં વરમાળા લઈ શ્રી રામની પાસે પધારે છે. રામ ઊંચાઈમાં લાંબા છે. હાથું નમાવે તો સીતાજી વરમાળા પહેરાવી શકે, પરંતુ રામ શરમાળ છે. મોટા મોટા ઋષિઓ બેઠા છે. વરમાળા પહેરવા માથું નમાવતા વડીલોને જોઈ અને સંકોચ અનુભવે છે. ત્યારે લક્ષ્મણ એક યુક્તિ કરી. દોડતા આવ્યા ને રામના ચરણોમાં પડ્યા. રામ લક્ષ્મણને ઉઠાડવા નીચે વળે છે. ત્યારે લક્ષ્મણે સીતાજીને કહ્યું કે ભાભી વરમાળા પહેરાવી દો. ત્યારે સીતાએ શ્રી રામના કંઠમાં વરમાળા પહેરાવી. દુનિયાને નમાવવી હોય ને તો પહેલાં નમો. લક્ષ્મણે રામને નમાવ્યા. નમાવવા માટે પહેલાં નમવું પડે. રામે લક્ષ્મણને પૂછ્યું કે તે સમયના દંડવત કેમ કર્યા? લક્ષ્મણે કહ્યું કે તમને નમાવવા માટે દુનિયાને ઝૂકવું પડે. જનક રાજાએ અયોધ્યામાં કંકોત્રી મોકલી છે અને દશરથ રાજા જાન લઈને જનકપુર પધાર્યા છે. શ્રી રામના વરઘોડામાં દેવતાઓ મનુષ્ય રૂપે જાનૈયા થયા છે. મહાદેવજી શ્રી રામના વરઘોડાની આગળ ચાલે. રામને થયું કે આ કોણ આવ્યું છે? લાંબી લાંબી જટા છે, વાઘનું ચામડું છે, જાનૈયામાં શોભતો નથી. ઘોડા પરથી રામે હાથ લંબાવ્યો, મહાદેવજીના ખભા પર મૂક્યો. મહાદેવજીએ પાછળ જોયું. રઘુનાથજીએ કહ્યું કે ઓહો ભોળાનાથ, તમે આવ્યા છો. મહાદેવ કહ્યું કે તમારી જાનમાં તો આવવું જ પડે ને. રામે કહ્યું કે ભલા માણસ, જાનમાં આવીએ ને ત્યારે થોડા તૈયાર થઈને આવીએ. આ વાઘનું ચામડું પહેરીને કોઈ જાનમાં આવતું હશે, અને આવતા પહેલાં તમારી જટાને થોડી સરખી ન કરાવવી જોઈએ. મહાદેવજીએ કહ્યું કે શું કરું, સમય જ નહોતો. તમારી કંકોત્રી તો કૈલાસ ગઈ. હું ત્યાં હતો નહીં, સ્મશાનમાં હતો. પાર્વતીએ કંકોત્રી મારે ત્યાં મોકલી. મને મળી ત્યારે લગ્નની તારીખ નજીક હતી. તેથી કૈલાસ જઈને તૈયાર થઈને આવું ત્યાં સુધીમાં તો તમારું લગ્ન આટોપાઈ જાય. એટલે સીધો સ્મશાનમાંથી આવ્યો, એટલે આવો જોઉં ને. રામે કહ્યું કે મહાદેવ, પાછા સ્મશાનમાં જશો ને તો મને ખોટું નહીં લાગે, કારણ કે તમને જોઈને જનકપુરવાળા મસ્કરી કરશે કે આ રામની જાનમાં કેવા કેવા લોકો આવ્યા છે. અમારા અયોધ્યાના જાનૈયાનો વટ ઓછો પડશે. મહાદેવે કહ્યું કે જો ભાઈ, ઉતાવળ કરશો નહીં. જ્યાં સુધી તમારા મંગળ ફેરા ફરાઈ ન જાય, હું તમને પ્રેઝન્ટ ના આપું ત્યાં સુધી હું અહીંથી ખસવાનો નથી. તમે પ્રેઝન્ટમાં શું લાવ્યા છો? 2 કોથળા ભરીને સ્મશાનની રાખ, 4 કરંડિયામાં સાપ ભરીને લાવ્યો છું. આટલું તમને આપ્યા પછી તમે નહીં કહો ને તો પણ અહીંથી હું ચાલતો થઈશ. ચાલુ વરઘોડામાં પ્રભુએ મહાદેવજીની સાથે આવો વિનોદ કર્યો છે. ભગવાન શ્રી રામના લગ્ન થાય છે. શ્રી રામ અગ્નિમાં આહુતિ આપે છે. ત્યારે અગ્નિ સ્વયં પ્રગટ થઈ ને આહુતિ ગ્રહણ કરે છે. ગણપતિ પ્રગટ થયા. શ્રી રામે ગણપતિની પૂજા કરી. લગ્ન પછી વિશ્વામિત્ર મુનિ, વશિષ્ઠ ઋષિ, સતાનંદ વગેરેને શ્રી રામ અને સીતાજી પગે લાગે છે. ખૂબ જ ધામધૂમથી સીતા સ્વયંવરનો ઉત્સવ થયો. જનકપુરમાં શ્રી રામની જાન 6 મહિના રોકાય. અયોધ્યાથી ભગવાન શ્રી રામના, ભરતના, લક્ષ્મણના અને શત્રુઘ્નના જે મિત્રો જનકપુર આવ્યા હતા એમને જોઈને જનકપુરના લોકોએ વિચાર્યું કે આપણી છોકરીઓ માટે વર બીજે ક્યાં શોધવા જવું. એટલે જનકપુરની જેટલી ઉંમરલાયક છોકરીઓ હતી એ બધીને અયોધ્યાના છોકરાઓ સાથે પરણાવી અને આમ લગ્નનો મહોત્સવ પૂરા 6 મહિના ચાલ્યો. મહારાજા દશરથે જનકને કહ્યું કે હવે અમને રજા આપો. અને 6 મહિના પછી શ્રી રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને બધા છોકરાઓ પરણી અને અયોધ્યામાં આવ્યા. એક ભાઈ ઘરે ગયા ત્યારે એની પત્નીએ કહ્યું કે ગયા ત્યારે તો સાવ લુકડા પકડા દુબળા હતા, અને આવ્યા ત્યારે તો બહુ તાજા માજા લાગો છો, ખૂબ માલ પાણી ખાધા લાગે છે. જાન, શું કહું તને, તું આવ્યો તો ખબર પડત કે ત્યાં કેવા જલસા હતા.
ગમે તેવા જલસા હોય પણ 6 મહિના કોઈને ત્યાં પડી રહેવાય? અક્કલ જેવું કંઈ છે? ભાઈએ એક ડબ્બો ખોલી અને પત્નીના હાથમાં આપ્યો. પત્નીએ જોયું કે આમાં શું છે, તો કે ખોલીને જુઓ. આખો સોનાના લવિંગથી ભરેલો ડબ્બો હતો. આટલા બધા સોનાના લવિંગ કોણે આપ્યા? તો કે સાંભળ, અમે રોજ જમીને ઊભા થઈએ કે જનક રાજા બધા જાનૈયાઓને 2 પાનના બીડા અને એમાં 2 લવિંગ ખોસેલા રોજ આપતા. હું પાન તો ચાવી ગયો, ખાઈ ગયો, લવિંગ આ ડબ્બામાં ભેગા કર્યા. 6 મહિનામાં તો આખો ડબ્બો ભરાઈ ગયો. પત્ની કહે છે કે આવું હતું તો થોડા દિવસ વધારે રોકાવું હતું. લોભ ને થોભ નથી. દશરથ રાજા ખૂબ આનંદમાં છે, પરંતુ સબદિન હોત અને એક સમાન. યુધિષ્ઠિર જો સિંહાસન પર બેઠા હોય અને શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરની સામે ઊભા હોય અને કેટલીક વાર યુધિષ્ઠિરને શ્રી કૃષ્ણ પણ પૂછે કે કંઈ કામ હોય તો કહેજો, પણ જ્યારે યુધિષ્ઠિરનો સમય બદલાયો ત્યારે ભરી સભામાં ઇન્દ્રપ્રસ્થની મહારાણીના ચીર ખેંચાયા. દ્રૌપદી નગ્ન હોત હૈ, ચીર દુશાસન તાન, સબદિન હોત ન એક સમાન. સીતાજીના જીવનમાં પણ કેટલી ચડતી પડતી આવી. શ્રી રામની સાથે પુષ્પક વિમાનમાં ફરતા હતા. એ સીતાજીનો સમય બદલાયો ત્યારે સીતા રુદન કરત હૈ, મહાબિપિન મોજાર, સબદિન હોત ના એક સમાન. સીતાનો રામે પરિત્યાગ કર્યો. જંગલમાં એકલા રોતા હતા. આંસુ લૂછનાર કોઈ ન હતું. આમ દશરથનો સમય બદલાયો. દુઃખની શરૂઆત થઈ. એક દિવસ દશરથે દર્પણમાં મોઢું જોતા કાન ઉપર એક સફેદ વાળ જુએ છે. તરત નક્કી કર્યું કે બધી જવાબદારી રામને સોંપી દેવી છે. બાકીનો સમય ભજન કીર્તનમાં પસાર કર્યો. એક સફેદ વાળથી દશરથને વૈરાગ્ય આવ્યો. આપણે તો આખું માથું સફેદ થાય ને તો પણ છોડતા નથી. જીવનના છેલ્લા દિવસોમાં નિવૃત્ત જીવન પસાર કરવું જોઈએ. દશરથ રાજાએ વશિષ્ઠને કહ્યું કે રામના રાજ્યાભિષેક માટે મંગલ દિવસ કહો. વશિષ્ઠે કહ્યું કે જે દિવસે રામનો રાજ્યાભિષેક થાય ને એ જ મંગલ દિવસ કહો. બધા ચોગડિયા રામને અનુકૂળ થઈ જાય. રાજ્યાભિષેકનું નક્કી થયું. દેવતાઓ વિચાર કરે છે કે જો શ્રી રામ ગાદી પર બેસે તો પેલા રાવણને કોણ મારશે? દેવોએ સરસ્વતી માને વિનંતી કરી. મંત્રાની જીભ પર જઈને બેઠા. મંત્રાએ કૈકેયીને ચડાવ્યા. 2 વરદાન તારા બાકી છે, એ માગો. ભરતને ગાદીને બીજા વરદાનમાં રામને 14 વર્ષનો વનવાસ. કૈકેયી હોશિયાર. ભરત ગાદી પર બેસે અને અયોધ્યામાં હોય ને તો લોકો ભરતને શાંતિથી રાજ કરવા નહીં દે. અને 14 વર્ષનો એટલો મોટો ગાળો છે કે 14 વર્ષ પછી લોકોને રામ ભૂલાઈ જશે અને ભરત કાયમી રાજા થઈ જશે. 14 વર્ષ સુધી તપસ્વી જીવન જીવીને જંગલમાં ફળ ફૂલ ખાઈને રામ દુર્બળ થઈ જશે ને ગાદી માટે યુદ્ધ બી થશે ને તો રામ ભરતનો સામનો નહીં કરી શકે. એટલે દશરથ પાસે 2 વરદાન માગ્યા. પરિણામે શ્રી રામ, લક્ષ્મણ અને સીતા અયોધ્યા છોડીને શૃંગબેરપુર થઈને ચિત્રકૂટ પધાર્યા. દશરથનો સ્વર્ગવાસ થયો. ભરત દશરથના અગ્નિ સંસ્કાર કરી ચિત્રકૂટ શ્રી રામ પાસે ગયા. શ્રી રામે પાદુકા આપી. તે લઈને ભરત અયોધ્યા પાછા આવ્યા. શ્રી રામ પંચવટીમાં પધાર્યા. પંચવટીમાં સુપર્ણખા આવી. રામે લક્ષ્મણને ઈશારો કર્યો. નાક કાન કાપવા કયા. ઈશારો કઈ રીતે કર્યો? 4 આંગળી ઉપર આકાશ તરફ કરી. 4 આંગળી એટલે 4 વેદ, અને વેદને શ્રુતિ કહેવાય. શ્રુતિ એટલે વેદ, અને શ્રુતિનો બીજો અર્થ થાય કાન. એટલે 4 આંગળી ઊંચી કરીને સુપર્ણખાના કાન કાપવા કહ્યું. ઉપર જોયું એટલે આકાશ, સ્વર્ગ તરફ ભગવાનનો ઈશારો છે. અને સ્વર્ગને સંસ્કૃતમાં નાક કહેવાય. એટલે નાક કાપવા કહ્યું. એનું નામ સુપર્ણખા કેમ છે? એના નખ સુપડા જેવા હતા એટલે સુપર્ણખા. લક્ષ્મણે સુપર્ણખાના નાક અને કાન કાપ્યા. એ ખરદૂષણ પાસે આવી. ખરદૂષણ અને ત્રિશિરા રામ સાથે યુદ્ધ કરવા આવ્યા. ખર એટલે ગધેડો, દૂષણ એટલે બધામાં દોષ જોનાર,
અને ત્રિશિરા એટલે 3 મોઢાવાળો, સાત્વિક, રાજસિક અને તામસિક. આ 3 મોઢા એટલે એક જ મોઢાથી 3 પ્રકારની વાત કરે ને તે ત્રિશિરા. શ્રી રામે આ બધાને એકલા હાથે મારી નાખ્યા. એટલે સુપર્ણખા રાવણ પાસે ગઈ. રાવણે મારીચને સુવર્ણ મૃગ બનાવી પંચવટીમાં શ્રી રામની પાસે મોકલ્યા. આજની લંકા છે ને એ અસલ લંકા નથી. રામાયણમાં વર્ણન છે લંકા જવા માટે વચ્ચે 100 યોજન સમુદ્ર છે. અત્યારની લંકાની વચ્ચે તો 200 કિલોમીટર પણ સમુદ્ર નથી. આજની લંકા એ રાવણની લંકા નથી, પરંતુ માલદીપનું જે ટાપુ છે એ સાચી લંકા છે એવું સંશોધનકારનું કહેવું છે. મારીચ સુવર્ણ મૃગ લઈને આવ્યો. રામ મારીચને મારવા ગયા. રાવણે સીતાનું હરણ કર્યું. જટાયુએ રાવણ સાથે યુદ્ધ કર્યું. રાવણે જટાયુની પાંખ કાપી રાવણ જાનકીજીને અશોક વાટિકામાં લઈ આવ્યો. ભગવાને જટાયુનો ઉદ્ધાર કર્યો. એના અગ્નિ સંસ્કાર રામે પોતાના હાથે કર્યા. જટાયુ ચતુર્ભુજ સ્વરૂપે સ્વર્ગમાં ગયો. જટાયુને મુક્તિ આપી અને રામ સબરીના આશ્રમમાં પધાર્યા. તાહિતે ગતિ નામ ઉદારા, સબરી કે આશ્રમ પગુધારા. સબરી છે ને ભીલ રાજાની કન્યા. બચપણથી એનામાં ભક્તિના સંસ્કાર હતા. સબરીના લગ્ન લેવાયા. સબરી એની બેન સાથે ફરવા નીકળી. બાપના મકાનની પાછળ વાડામાં અનેક ઘેટા બકરા જોયા. બેનને પૂછ્યું કે આ બધા જીવને અહીં કેમ રાખ્યા છે? તો કે તારા લગ્ન છે, જાનને જમાડવા માટે. આ ઘેટા બકરાને બધાને મારવામાં આવશે. સબરી ગભરાઈ ગઈ. વિચાર કરે છે કે એક વ્યક્તિની ખુશી ખાતર આટલી બધી હત્યા. સબરીએ નક્કી કર્યું કે આ જીવને મરવા નથી દેવા. વાડાનો દરવાજો ખોલી નાખ્યો. પ્રાણીઓને ભગાડી દીધા. પશુઓ દોડીને જઈ રહ્યા છે. જીવત દાન મળ્યું છે. પશુઓ મનથી સબરીને આશીર્વાદ આપે છે, અમારો જીવ બચાવ્યો, તને આ જન્મમાં જ ભગવાન મળશે. મૂંગા પશુઓને આશીર્વાદ મળતા હોય છે. સબરીએ વિચાર્યું કે જો હું પરણીશ ને તો બાપ બીજા પશુ લાવશે, એટલે ઘર છોડીને ચાલી ગયો. સબરીએ પ્રભુને મેળવવા આ જન્મ ભક્તિ કરી. સબરી ચાલી વન એકલી રે, છોડી સગાનો સાથ મારવાલા. સબરી ચાલી વન એકલી રે, પંપા સરોવર શોભતું રે. ઋષિઓના વિશ્રામ મારવાલા. સબરી ચાલી વન એકલી રે. સબરી પંપા સરોવર પાસે ઋષિઓની સેવા કરે છે. માતંગ ઋષિના આશ્રમમાં આવી. માતંગ ઋષિએ દીક્ષા આપી. જાતિની બિલડી હતી. ગામમાં કોઈ જગ્યા આપે નહીં, પણ માતંગ ઋષિએ પોતાના આશ્રમમાં રાખી. માતંગ ઋષિ રોજ રામાયણની કથા કહેતા. એક દિવસ માતંગ ઋષિ શરીર છોડે છે. સબરી સામે બેઠી છે, રડે છે, કહે છે કે મને છોડીને જાઓ છો, મારું શું થશે? સબરીએ કહ્યું કે હું પણ તમારી સાથે ભગવાનના ધામમાં આવું. ઋષિએ સબરીને આશ્વાસન આપ્યું. કહ્યું કે સબરી, મને તો મર્યા પછી ભગવાન મળવાના છે, પણ તું તો બહુ ભાગ્યશાળી છે. તને જીવતા જીવ રામ મળશે. તને રામના દર્શન થશે. અયોધ્યામાં રામ જન્મ્યા છે. એને 14 વર્ષનો વનવાસ થશે. સીતાનું હરણ થશે. સીતાને શોધતા શોધતા તારી ઝૂંપડીમાં રામ પધારશે. તું નિશ્ચિંત રહેજે. માતંગ ઋષિએ દેહ છોડ્યો. સબરી વર્ષોથી રામની પ્રતીક્ષા કરે છે. રામ ક્યારે પધારશે? મારી ઝૂંપડીએ ક્યારે રામ પધારશે? સબરી રડે છે. એની કાયા તો હવે જીર્ણ થઈ ગઈ છે. હે પ્રભુ, મારું મૃત્યુ થાય એ પહેલાં મને દર્શન આપો. રામ માટે તડપે છે. झोपड़ी के बाग खुल जाएंगे, राम आएंगे. સબરી પંપા સરોવર પર બેઠા છે અને રામ લક્ષ્મણ સાથે સબરીની ઝૂંપડી આવ્યા.
શૃંગબેરપુરના રાજા ધ્રુવે રામને કહ્યું હતું કે મારા ઘેર પધારો, ત્યારે રામે એમને કહ્યું કે મારો નિયમ છે 14 વર્ષ સુધી હું કોઈના ઘરમાં પગ નહીં મૂકું. આજે એ જ રામ સબરી દેખી રામ ધ્રુવ આએ, મુનિ કે બચન સુમજિત જીએ ભાએ. ભગવાન શ્રી રામ ધ્રુવ રાજાના ઘરને ઘર માને છે, પરંતુ સબરીના ઘરને તો આશ્રમ માને છે. સબરી કે આશ્રમ પગુધારા, કહે છે કે સબરીના ઘરને હું આશ્રમ માનું છું. કેટલી મહાન છે એ સબરી. ભગવાન પધાર્યા ત્યારે સબરી ઘરમાં નથી. નાના નાના છોકરાઓ ત્યાં રમતા હતા. રામે પૂછ્યું કે સબરી ક્યાં ગયા? તો કે એ તો ગાંડી થઈ ગઈ છે, આખો દિવસ રામ 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 કહે છે કે રામ મારો દીકરો છે. કહે છે કે એક દિવસ મારો દીકરો રામ મારા ઘરે આવશે. તપોવનના ઋષિકુમારો રામને પૂછે છે કે તમે એના દીકરા છો? આ સાંભળીને રામની આંખોમાં આંસુ આવ્યા. રામ વિચારે છે કે સબરીએ મારી પ્રતીક્ષામાં જિંદગી પૂરી કરી. ઋષિ બાળકોએ સબરીને જઈને કહ્યું કે તમારો દીકરો ઘેર આવ્યો છે, ઝૂંપડીમાં તમારી પ્રતીક્ષા કરે છે, ખૂબ તેજસ્વી છે. સબરીને જાણે જવાની આવી ગઈ, જીર્ણ કાયા ભૂલી ગઈ. એ તો દોડવા લાગી અને પ્રેમ મગન મુખ બચન ન આવા, પુની પુની પગ સરોજા સિર નાવા. સાદર જલ લે ને ચરણ પખારે, પુની સુંદર આસન બેઠારે. સબરી પાસે થાળી નથી, લોટો પણ નથી. સબરીએ કહ્યું કે મારા 2 હાથ છે ને એ થાળી છે, એમાં આપના ચરણ પધરાવો. રામે સબરીના હાથમાં ચરણ પધરાવ્યા. ચરણ ઉપર માથું લઈ ગઈ અને નેત્રના અશ્રુથી પ્રભુના ચરણ ધોયા. સબરી રામને નિરખતા ભાન ભૂલ્યા છે. રામે કહ્યું કે મને ભૂખ લાગી છે. રામ આજે સબરીનો ભાવ જોઈ ભૂખ્યા થયા. એક સાખી છે. એકવાર રામ વનમાં ગયા અને વન હતું ઘન ઘોર. ભાવ જોયો બિલડી તણો, એણે ખાધા એઠા બોર. સિયાવર રામચંદ્ર કી જય, રઘુબીર રામચંદ્ર કી જય. સબરીએ બોર આપ્યા છે. ભગવાન બોર ખાવા લાગ્યા. ખડિયા નાખવા ટોપલી નાખી. રામ તો બોર આરોગી રહ્યા. ત્યારે સબરીએ જોયું કે બીજી ટોપલીમાં એક ઠળિયો નહીં. સબરીએ પૂછ્યું કે આપ ઠળિયા ક્યાં નાખો છો? તો રામે કહ્યું કે ઠળિયા ખૂબ મીઠા છે, હું ખાઈ ગયો. સબરીએ એક એક બોર ચાખીને આપ્યું છે. જે મીઠા બોર હોય એ જ આપ્યા. ખાટા બોરને સબરીએ બાજુ પર મૂક્યા છે. એવા એઠા બોર સબરીનો ભાવ જોઈ અને રામ આરોગી ગયા છે. કહે છે કે પ્રભુ અયોધ્યામાં બોર નથી મળતા. રામે કહ્યું મળે છે, પણ આવા મીઠા બોર તો મેં પહેલી વાર ખાધા. ભગવાને સબરીને નવધા ભક્તિનો ઉપદેશ આપ્યો. પૂછ્યું કે સબરી તમારી શું ઈચ્છા છે? સબરીએ સરસ માગ્યું કે મારે આપના દર્શન કરતા કરતા આ શરીર છોડવું છે. અને સબરીએ રામની સન્મુખ શરીરનો ત્યાગ કર્યો. શરીરમાંથી યોગાગ્નિ પ્રગટ્યો અને શરીર ભસ્મ થઈ ગયું. એનો દિવ્ય આત્મા પ્રભુમાં વિલીન થઈ ગયો. ધન્ય છે અભણ સબરીને, મોટા મોટા જ્ઞાનીઓ કરતા પણ ક્યાંય આગળ નીકળી ગયો. શ્રી રામ ત્યાંથી કૃષ્કંધા પધાર્યા. હનુમાને સુગ્રીવ સાથે મિત્રતા કરાવી. સુગ્રીવ સાથે અધર્મ આચરનાર વાલીને માર્યો. શ્રી રામ ચતુર્માસ ઋષ્યમુખ પર્વત પર બિરાજ્યા. હનુમાન લંકામાં ગયા. લંકાને બાળીને જઈ રહ્યા છે. રાવણે મેઘને હુકમ કર્યો કે અગ્નિને બુઝાવી દે. હનુમાને આકાશમાં વાદળો જોયા. હનુમાનને ગુસ્સો આવ્યો. હનુમાને વાદળોને કહ્યું કે તમે તો વચ્ચે આવશો જ નહીં. શ્રી રામની ઈચ્છાથી જ આ બધું થઈ રહ્યું છે. અને વાદળ્યા વરસ્યા નહીં, પણ જોરથી પવન ફૂંકાયો. વાયુદેવે પુત્રના કામમાં મદદ કરી. આખી લંકા બળીને ખાખ થઈ ગઈ. ભગવાન શ્રી રામ વાનર સેના સાથે સેતુ બાંધીને લંકામાં આવ્યા. કુંભકર્ણ, મેઘનાદ, રાવણ બધાને માર્યા. વિભીષણને લંકાની ગાદી પર બેસાડ્યા. સીતાની અગ્નિ પરીક્ષા કરી. રામ અયોધ્યા જવા પુષ્પક વિમાનમાં નીકળે છે. લક્ષ્મણે કહ્યું કે પ્રભુ, લંકા બહુ સુંદર છે, આપણે અહીં થોડો વખત રોકાઈ જઈએ. ત્યારે રામે કહ્યું,
अपि स्वर्णमयी लंकाने मे लक्ष्मण रोचते जननी जन्मभूमिस्र च સ્વર્ગાદપી ગરીયસી. હે લક્ષ્મણ, સોનાની લંકા હોવા છતાં મને એ નથી ગમતી. આપણી જન્મભૂમિ અયોધ્યા સ્વર્ગ કરતાં પણ ઉત્તમ છે. એમ કહી પુષ્પકને અયોધ્યા તરફ પ્રયાણ કરવા પ્રભુએ આજ્ઞા કરી. શ્રી રામનો અયોધ્યામાં રાજ્યાભિષેક થયો. દશરથે કૈકેયી માટે સોનાનો મહેલ તૈયાર કરાવ્યો હતો. એ કૈકેયીએ સીતાને આપ્યો. કહ્યું કે આજથી હવે અહીં રહેજો. કેવટને શ્રી રામે શું આપ્યું? તો કે એક ડૉક્ટર બીજા ડૉક્ટરને શું આપે? ફી લે જ નહીં. એક ગંગા પાર ઉતારે છે, બીજો ભવસાગર પાર ઉતારે છે. ધંધો બંનેનો એક છે, કશું એ ન લીધું. મહાભારત એ સ્વાર્થ છે, રામાયણ સમર્પણ છે. ગાદીનો પ્રશ્ન બંનેમાં છે. મહાભારતમાં ગાદી માટે લડે છે, નાલાયકી કરે છે, ભાભીને સભામાં નગ્ન કરે છે અને ભાઈ ભાઈ કપાઈ મળ્યા. રામાયણમાં 14 વર્ષ ગાદી ખાલી રહી, પણ બીજો ભાઈ ગાદી લેતો નથી. સીતા એ શાંતિ છે, સોના પાછળ દોડે ને, રામ સુવર્ણ મૃગ પાછળ દોડ્યા ને, એની શાંતિ રૂપી સીતા ચોરાઈ ગઈ. સોનું, પૈસો આ બધું કાલ્પનિક સુખ છે. આ પદાર્થો સાચું સુખ આપી શકતા નથી. પોતાની અંદર રહેલી શાંતિને છોડીને કાલ્પનિક સુખ પાછળ દોડવું નહીં, એ આ રામાયણમાંથી બોધ મળે છે. એક દિવસ સીતાજી માથામાં સિંદૂર પૂરતા હતા. હનુમાને પૂછ્યું કે માં, સિંદૂર કેમ? તો કે સિંદૂર પૂરવાથી રઘુનાથજીનું આયુષ્ય વધે છે. એટલે હનુમાને આખા શરીર પર સિંદૂર લગાડ્યું, સિંદૂરનો કુંડ બનાવ્યો, એમાં તેલ નાખ્યું અને જય શ્રી રામ કહીને કુંડમાં કૂદી પડ્યા. કુંડમાં આડોટવા લાગ્યા. રામે હનુમાનને પૂછ્યું કે આવું કેમ? તો કે પ્રભુ, મારી મા જાનકી નાઈને રોજ શેખામાં સિંદૂર પૂરે છે અને તેથી આપનું આયુષ્ય વધે છે ને, એટલે મેં આમ કર્યું. શ્રી રામે ઊભા થઈને કહ્યું કે જે લોકો મંગળવારના દિવસે હનુમાનજીને સિંદૂર ચડાવશે ને, એના પર હું પ્રસન્ન થઈશ. હનુમાન મંગળ મૂર્તિ છે. શનિવારે નહીં, પણ હનુમાનને મંગળવારે પૂજા કરી સિંદૂર ચડાવો. શ્રી રામની કથા ઘણી સુંદર છે, પરંતુ ઉત્તરકાંડની કથા બહુ કરુણ છે. જાનકીજી છેવટે ધરતીમાં સમાયા. લવકુશને સીતાએ રામને નહીં પણ વાલ્મીકીને સોંપ્યા, કારણ કે રામ પર અવિશ્વાસ થયો. કે એક ધોબીના કહેવાથી મારો ત્યાગ કર્યો, એમ કાલે કદાચ છોકરાઓને પણ છોડી દે, તેથી રામને નથી આપ્યા. શ્રી રામજીના ચરણમાં કોટી કોટી વંદન કરી શ્રી રામની કથાને અહીં વિરામ આપ્યો. હવે ચંદ્રવંશની કથા. સુખદેવજીએ ચંદ્રવંશનું વર્ણન કરતા કહ્યું કે બુધને ઈલા નામની પત્નીથી પુરુરવા નામનો પુત્ર થયો. પુરુરવા વંશમાં ગાધી રાજા થયા. ગાધી રાજાની સત્યવતી નામની પુત્રી હતી. સત્યવતીના પુત્ર જમદગ્નિ થયા. જમદગ્નિ અને રેણુકાથી ભગવાન પરશુરામ થયા. પરશુરામે 21 વાર પૃથ્વીને નિક્ષત્રિય કરી. પરીક્ષિત રાજાએ પૂછ્યું કે હે ભગવાન, ક્ષત્રિયોના કયા અપરાધથી પરશુરામે એમના કુળનો વારંવાર નાશ કર્યો? સુખદેવજીએ કહ્યું કે અર્જુન નામનો હય કુળમાં એક પ્રતાપી રાજા હતો. એણે દત્તાત્રેય ભગવાનના વરદાનથી 1000 હાથ, અતિશય બળ અને અજીતપણું મેળવ્યું હતું. આ સિદ્ધિઓ મળવાથી આ અર્જુન નામનો રાજા સહસ્ત્રાર્જુન તરીકે પ્રસિદ્ધ થયો. બળના અભિમાનથી મદોન્મત્ત બની એક વખત એ કેટલીક સ્ત્રીઓ સાથે નર્મદા નદીમાં જળ ક્રીડા કરતો હતો. એણે ભુજાના બળથી નર્મદાનો જળ પ્રવાહ રોકી લીધો અને પાણી કિનારા પરની ઋષિઓની કુટીરોને ડુબાડવા લાગ્યો. વળી એકવાર આ સહસ્ત્રાર્જુન જમદગ્નિ ઋષિની કામધેનુ ગાય બળજબરીથી ઉઠાવી અને જઈ રહ્યો હતો, ત્યારે પરશુરામજીને ખબર પડી. ક્રોધથી ભયંકર બની ફરસી લઈને એની પાછળ દોડ્યા. સહસ્ત્રાર્જુને સૂર્યની જેમ આવતા ભૃગુશ્રેષ્ઠ પરશુરામને જોયા. બંને વચ્ચે યુદ્ધ થયું. ભગવાન પરશુરામે સહસ્ત્રાર્જુનના બધા હાથ છેદી નાખ્યા અને મસ્તક ધડથી જુદું કર્યું. એકવાર પરશુરામના માતા ગંગાજીનું જળ લેવા ગયા,
ત્યાં ગાંધર્વોની કામ ક્રીડા જોઈ સમયનું સ્મરણ ન રહેતા ગંગાજળ લઈને મોડા આવ્યા. હોમનો સમય વ્યતીત થઈ જતા જમદગ્નિ મુનિએ મોડા આવવાનું કારણ જાણી અને માનસિક વ્યભિચારના વિચારવાળી પત્નીનું મસ્તક છેદી નાખવા પુત્રને આજ્ઞા કરી. પરશુરામ પિતાની સમર્થતા જાણતા હતા. એમણે પિતાની આજ્ઞાનું પાલન કરી માતાનું મસ્તક છેદી નાખ્યું. જમદગ્નિ પરશુરામની પિતૃભક્તિથી પ્રસન્ન થયા અને પુત્રને વરદાન માગવા કહ્યું. પરશુરામે માતાને જીવતા કરવા અને એમના વડે મસ્તક છેદન થયાનું જ્ઞાન માતાને રહે નહીં ને એવું વરદાન માગ્યું. તથાસ્તુ કહેતા રેણુકા નિંદ્રામાંથી ઊભા થયા હોય ને એ રીતે ઊભા થઈ ગયા. સહસ્ત્રાર્જુનના પુત્રોએ પિતાનું વેર વાળવા સમાધિસ્થ જમદગ્નિ ઋષિને મારી નાખ્યા. તેથી પરશુરામે ક્ષત્રિયોનો સંહાર કરવાનો નિશ્ચય કર્યો. આમ પિતાને મારનાર અને અનેક ઋષિઓને પીડા આપનાર ક્ષત્રિયોનો પરશુરામે 21 વખત વધ કર્યો હતો. સુખદેવજી કહે છે કે ગાધી રાજાના પુત્ર વિશ્વામિત્ર થયા. એમણે ક્ષત્રિયપણું છોડીને બ્રહ્મતેજ પ્રાપ્ત કર્યું. પુરુરવા વંશમાં નહુષના પુત્ર યયાતિ થયા. યયાતિ શુક્રાચાર્યની પુત્રીને પરણ્યા હતા. પરીક્ષિતે પૂછ્યું કે યયાતિ ક્ષત્રિય હતા અને શુક્રાચાર્ય તો બ્રહ્મર્ષિ હતા, છતાં ક્ષત્રિય બ્રાહ્મણ વચ્ચે વિવાહ કેવી રીતે થયા? ક્ષત્રિયની કન્યા બ્રાહ્મણને પરણી શકે, પણ બ્રાહ્મણ કન્યા ક્ષત્રિયને પરણી શકે નહીં. પરણે તે વિપરીત કહેવાય. સુખદેવજી કહે છે કે શુક્રાચાર્યની પુત્રી દેવ્યાની અને દાનવોના રાજા વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠા સાથે નદીમાં સ્નાન કરવા ગયા. ભૂલથી શર્મિષ્ઠાએ દેવ્યાનીના કપડાં પહેરી લીધા. તેથી દેવ્યાની એના પર ગુસ્સે થયા. બંનેની વચ્ચે ઝઘડો થયો એટલે શર્મિષ્ઠા દેવ્યાનીને કૂવામાં ફેંકી દઈ ત્યાંથી નાસી ગઈ. પાછળથી યયાતિ રાજાએ એનો હાથ પકડીને બહાર કાઢી અને દેવ્યાની યયાતિ સાથે પરણી ગઈ. વૃદ્ધાવસ્થામાં યયાતિએ એમના પુત્ર પુરુ પાસે યુવાની માગી. પુત્રએ યુવાની આપતા યયાતિ યુવાન બન્યા. અંતે પસ્તાયા. વૃદ્ધાવસ્થા પાછી લઈ કામ સુખ પર વૈરાગ થયો અને અંતે વનમાં ચાલ્યા ગયા. આ વંશમાં દુષ્યંત રાજા થયા. એકવાર વિશ્વામિત્રની પુત્રી શકુંતલા, જે કણવ ઋષિના આશ્રમમાં રહેતી હતી, એના પર દુષ્યંત મોહિત થયા અને દુષ્યંતથી શકુંતલાને એક પુત્ર થયો. પુત્ર થયા બાદ શકુંતલા પુત્રને લઈને દુષ્યંત પાસે ગઈ. ત્યારે પહેલાં તો દુષ્યંતે એનો અસ્વીકાર કર્યો, પરંતુ આકાશવાણી થતાં એણે શકુંતલા અને પુત્રનો સ્વીકાર કર્યો. એ પુત્રનું નામ ભરત રાખ્યું, જેના નામ પરથી આજે ભરતખંડ કહેવાય છે. ભરત વંશમાં રંતિદેવ નામના રાજા થયા. આ રાજા મહાન દાની હતા. પ્રાણી માત્ર પર એમને ભારે કરુણા હતી. એમના દ્રઢ સંકલ્પને લીધે એમને ઘણીવાર મહિનાઓ સુધી ભૂખ્યા રહેવું પડતું. એકવાર 48 દિવસના ઉપવાસ બાદ દેવયોગે એમને ભોજન મળ્યું. જમવાની તૈયારીમાં જતા ત્યારે એક બ્રાહ્મણે આવીને ભોજનની માગણી કરી. એટલે રાજાએ પ્રસન્નતાપૂર્વક બ્રાહ્મણને ભોજન આપી વધેલું ખાવાની તૈયારી કરતા હતા. ત્યાં બીજો એક શૂદ્ર આવી ચડ્યો. એણે પણ ભોજન માગતા જે હતું એ બધું આપી રાજા માત્ર પાણી પીને સંતોષ લેને એ પહેલાં ચંડાળ આવીને પાણી માગવા લાગ્યો. રાજાએ એને ખુશીથી પાણી આપી દીધું. આવા મહાન રંતી દેવે ભગવાન પાસે એવું માગ્યું કે પ્રાણી માત્રના દુઃખ મને આપો. દુઃખ હું ભોગવું અને બીજા બધા પ્રાણીઓ સુખ ભોગવે. આવા પરોપકારી રાજા રંતીદેવને ધન્ય છે. શ્રીમદ ભાગવત રસસુધાના 9મા સ્કંદનું વાક્મય પુષ્પ શ્રીજી બાવાના ચરણોમાં અર્પણ કરું છું. 9મો સ્કંદ સમાપ્ત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આ સ્કંદને આપણે અહીં વિરામ આપીએ. આવતીકાલે સ્કંદ 10માંથી આગળ વાંચીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.